આણંદ જિલ્લાના વાસદમાં 4.5 વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યા કરનારા આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. બોચાસણથી ધરપકડ બાદ એલસીબીની ટીમ જ્યારે આરોપીને આણંદ લાવી રહી હતી ત્યારે આરોપીએ અચાનક ચપ્પુ વડે હુમલો કરી 2 પોલીસકર્મીઓને ઇજાગ્રસ્ત કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બંને ઇજાગ્રસ્ત પોલીસ જવાનોના ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા અને તમામ ઘટનાની વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી. આ તકે રાજ્યના પોલીસ વડા GS મલિક પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે પીએસઆઈ રાણાએ આરોપીને ચેતવણી આપી હોવા છતાં તે ન અટકતા પોલીસે સ્વ બચાવમાં પિસ્તોલમાંથી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેમાં ગોળી વાગવાથી સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું. આણંદ પીએસઆઈ મિસ્ટર રાણા અને 2 પોલીસવાળા જે એએસઆઈ મહિપાલસિંહ અને કોન્સ્ટેબલ રાજવીરસિંહ એમને લઈને જતા હતા ત્યારે વચ્ચે લગભગ ગઈકાલે રાત્રે 11-11:30ની આસપાસ એને કંઈ વોમિટ જેવું એને કીધું. જ્યારે ઉતર્યા તો એને અટેક કર્યા ચાકુથી, અને ચાકુથી પહેલા એક પર અટેક કર્યા, ફરી એને વોર્નિંગ આપી પીએસઆઈ દ્વારા, એને પગમાં પણ ગોળી મારી, પછી એ ફરીથી અટેક કરવા ગયા, એને બીજાને 2 ઘાવ માર્યા. પછી પીએસઆઈ પણ વોર કરવા જતા પીએસઆઈએ પછી ગોળી ચલાવી અને એનો મૃત્યુ પામેલ છે.